ઉમરેઠ મુકામે સરસ્વતી વિદ્યાલય આવ્યા છે અને શ્રી સરસ્વતી વિદ્યાલય શાળાનું 10મા ધોરણનું 100% પરિણામ આવ્યું છે. તો આવો એના વિદ્યાર્થીઓ સાથે જાણીએ કે કેવો તેમનો અનુભવ રહ્યો અને કેવા તેમના પરિણામ આવ્યા છે અને પરિણામ પાછળ મૂળભૂત જશે કોને. હજી તમારો પરિચય જણાવો, ક્યાં રહો છો અને ક્યાં અભ્યાસ કરો છો તે જણાવો. મારું નામ પૃથ્વેશ ધર્મેશ કુમાર પટેલ છે. હું ગામ ઉમરેઠમાં રહું છું. હાલમાં હું શ્રી સરસ્વતી વિદ્યાલય વિદ્યા ભારતી દ્વારા સંચાલિત શાળામાં અભ્યાસ કરી રહ્યો છું. તો તમારું પરિણામ એટલે પર્સન્ટાઇલ અને પર્સન્ટેજ શું આવે, સાથે તમારો ગ્રેડ કેવો આવ્યો તે જણાવો. મારો A1 ગ્રેડ છે અને મારા પર્સન્ટેજ 95.83 છે. મારો પર્સન્ટાઇલ રેન્ક 99.60 પર્સન્ટાઇલ છે. તો હવે આટલું સારું પરિણામ આવ્યું અને A1 ગ્રેડ આવ્યો છે તમારો, તો કેવો અનુભવ થાય છે, કેવી લાગણી અનુભવે છે મનમાં અને પરિવાર? મને અત્યારે ખૂબ જ આનંદ અને ગૌરવની લાગણી થઈ છે અને જેનો શ્રેય હું મારા માતા પિતા અને મારા ગુરુજીને આપું છું. અને મારા ગુરુજીએ મને ખૂબ જ સપોર્ટ આપ્યો છે. તેઓ મને ખૂબ જ મદદરૂપ થતા હતા. અમારી શાળામાં ખૂબ જ ધ્યાનપૂર્વક અમે ભણાવવામાં આવતા હતા. તો હવે તમે જે અભ્યાસક્રમ કર્યો, વર્ષ સંપન્ન કરીને સારા ગુણ મેળવ્યા, તો એમાં કોઈ ખાસ અનુભવ એવા કોઈ યાદ હતા કે શિક્ષકો સાથે કે તમને ભણાવવા માટે બીજી કોઈ રીતે કર્યું જેના દ્વારા આ તમને ગુણ વધારે મળ્યા, પર્સન્ટેજ વધારે મળ્યા છે, એવું કંઈ યાદ હોય તો રહે છે? અમારના જે બધા ગુરુજી હતા તે ખૂબ જ અમને ગમત સાથે ભણાવતા હતા. કોઈ પણ દિવસે અમને એવું ન લાગતું કે અમે ગોખણિયા રીતે અભ્યાસ કરી રહ્યા છે. અમને ખૂબ જ ગમત સાથે અને ભવિષ્યમાં કઈ રીતે તે મદદરૂપ થશે તે રીતે ભણાવવામાં આવતું હતું. આભાર. 10મા એના વિદ્યાર્થીઓ સારા રેન્ક પ્રાપ્ત કર્યા છે, એમની સાથે એનો અનુભવ લઈએ અને કેવું રહ્યું તે પૂછીએ. જે તમારો પરિચય જણાવો, ક્યાં રહો છો અને ક્યાં અભ્યાસ કરતા હતા એ. મારું નામ ધ્રુવીબેન ગોવિંદભાઈ પટેલ છે. હું ગુમરેઠમાં રહું છું અને હું સરસ્વતી વિદ્યાલયમાં અભ્યાસ કરું છું, જે વિદ્યા ભારતી દ્વારા સંચાલિત છે. તો તમારું પરિણામ શું આવ્યું છે? પર્સન્ટેજ ને પર્સન્ટાઇલ કેવા રહ્યા અને એમાં તમારો રેન્ક ગ્રેડ કયો આવ્યો? મારો ગ્રેડ A1 છે અને મારા પર્સન્ટેજ 95 છે અને પર્સન્ટાઇલ 99.28 છે. તો આટલા સારા પરિણામ તમારું આવ્યું છે, તો કેવો અનુભવ રહ્યો, તમારા પરિવારમાં કેવો અનુભવ રહ્યો અને કેવી લાગણી તમને ખુશી વ્યક્ત થાય તે જણાવો. ખુશી તો બહુ જ થઈ છે, કારણ કે આ વિદ્યાલયે મને બહુ જ આપ્યું છે. કારણ કે શિશુ મંદિરથી હું છે 10મા ધોરણ સુધી અહીંયા જ મેં અભ્યાસ કરેલો છે અને માતા પિતા પણ ખૂબ સારી રીતે પ્રોત્સાહન આપ્યું છે અને શિક્ષકોએ પણ ખૂબ જ પ્રોત્સાહન આપ્યું કે તમે આગળ વધો, તમારા કારકિર્દીમાં ને એમાં તમે સારી રીતે કરી શકો છો ભણવાની સાથે. એવી રીતે બધું શીખવાડતા હતા, બધી રીતે કરતા હતા. જી આભાર. આ શાળાનું 100% પરિણામ આવ્યું છે, તો આવો એને વિદ્યાર્થી તમે ખૂબ સારા રેન્ક મેળવ્યા છે, ગ્રેડ મેળવ્યો છે, એમની સાથે તેમનો અનુભવ રહે છે. જે તમારો પરિચય આપશો, ક્યાં રહો છો અને કયા ધોરણની પરીક્ષા આપી અભ્યાસ કરતા હતા તે જણાવો. મારું નામ હિનલ નયનારામ પ્રજાપતિ છે. હું ઉમરેઠમાં રહું છું. હું સરસ્વતી વિદ્યાલયમાં અભ્યાસ કરું છું. તો તમારા પરિણામ શું આવ્યું? પર્સન્ટેજ પર્સન્ટાઇલ શું આવ્યા, ગ્રેડ શું આવ્યો અને એમાં કેવી લાગણી અનુભવ છો, અનુભવ આવ્યો તમારા પારિવારિક શૈક્ષણિક એ જણાવો. મારો A1 ગ્રેડ છે. મારા પર્સન્ટેજ 94.83 છે અને પર્સન્ટાઇલ 99.22 છે. મને મારા આટલા ટકા આવવા પાછળનું કારણ મારા માતા પિતાનો સપોર્ટ અને શ્રી સરસ્વતી વિદ્યાલય તથા તેમાં અભ્યાસ કરાવતા સર્વે શિક્ષકગણોનો છે. મને એટલી ખુશી થાય છે આ ટકાથી, જેનો શ્રેય હું શ્રી સરસ્વતી વિદ્યાલયના શિક્ષકગણોને આપું છું. અમને રજાઓના દિવસે અભ્યાસ કરાવતા હતા. જ્યારે વેકેશન ચાલતું હતું બીજી સ્કૂલોમાં, ત્યારે અભ્યાસ કરાવતા હતા, એક્સ્ટ્રા ક્લાસીસ લેતા હતા અને અમને માત્ર ટકા પાછળ નહીં પણ વ્યવહારુ જીવન વિશે પણ સમજણ આપતા હતા. સંસ્કૃતિ ધર્મ વિશે પણ ઘણું જાણ કરાવતા હતા. અમને માત્ર શિક્ષણ પૂરતું જ નહીં પણ બીજું જ્ઞાન પણ આપતા હતા. વાત કરીએ કે આ શિક્ષકો અનુભવ કેવો રહ્યો અને આટલા સારા પરિણામ માટે શાળા દ્વારા કેવી તૈયારી કરાવવા. જી સાહેબ, આપનો પરિચય જણાવશો અને જે આ ધોરણ 10 ને ધોરણ 12 સરસ્વતી વિદ્યાલયનું જે પરિણામ આવ્યું છે તેના વિશે જણાવો. મારું નામ રાજેશકુમાર અંબાલાલ પટેલ છે. છેલ્લા 25 વર્ષથી આ સંસ્થાની અંદર પ્રધાનાચાર્ય તરીકેની મારી સેવા હું આપી રહ્યો છું. ચાલુ વર્ષે ફેબ્રુઆરી
2025માં લેવાયેલી બોર્ડની પરીક્ષાની અંદર અમારી સંસ્થાએ તમામના પૂરા સહયોગથી શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કર્યું છે. અમારી આ સંસ્થા વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંચાલિત અંતર્ગત આવેલી છે. ચાલુ વર્ષે અમે ધોરણ 12 કોમર્સ સાયન્સની અંદર 66% પરિણામ મેળવેલું છે. કોમર્સની અંદર 74% અને ધોરણ 10ની અંદર 100% પરિણામ મેળવ્યું છે. આટલું સારું જે પરિણામ આવ્યું ધોરણ 10નું 100%, તો શાળા અને શિક્ષકો દ્વારા કેવી તૈયારીઓ કરાવવામાં આવતી હતી, બાળકો સાથે કેવા અનુભવ રહ્યા જેના દ્વારા આ જગ્યાએ પહોંચી પરિણામ? અમારી આ શાળાની અંદર ઉમરેઠ તથા એની આજુબાજુના 15 જેટલા ગામડાના સામાન્ય પરિવારના જ વિદ્યાર્થીઓ આવે છે અને એક નજીવી ફી સાથે અમે એમને શિક્ષણ આપવાનું કાર્ય કરીએ છીએ. આ તમામ બાળકોને વર્ષની શરૂઆતથી જ એમનામાં રહેલી જે શક્તિ છે એને પીછાડીને એમની પાછળની મહેનતથી શરૂઆત કરવામાં આવે છે અને આ મહેનત પાછળ શાળાના જે શિક્ષકો છે, વિષય શિક્ષકો, અમારું જે ટ્રસ્ટ મંડળ અને ખાસ કરીને વાલીશ્રીઓ, આ બધા તમામના સહયોગથી બાળક પોતાના શિક્ષણ કાર્યની અંદર સતત પ્રગતિ કરતો રહે એ ભાવ કેળવવાનો પ્રયત્ન કરીએ છીએ અને એનું જ આજે અમને સારું પરિણામ પ્રાપ્ત થયું છે. જોઈ શકો છો તમે કે સરસ્વતી વિદ્યાલયમાં ધોરણ 10નું 100% પરિણામ આવ્યું છે અને શિક્ષકો હોય, આચાર્યશ્રી હોય, ટ્રસ્ટી મંડળ હોય કે વાલીઓ હોય એ એટલા ખુશ છે અને ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે. જોતા રહો વાત ભારતથી.